ભક્તો, પુરુષોત્તમ માસ માત્ર એક મહિનો નથી, પરંતુ ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા મેળવવાનો અદ્ભુત અવસર છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે આ માસમાં કરવામાં આવેલું જપ, તપ, દાન, પૂજા અને ભક્તિ અનેક ગણું ફળ આપે છે. પરંતુ શું તમે જાણો છો કે આ પવિત્ર મહિનામાં કેટલી એવી ભૂલો પણ થાય છે જે માણસના જીવનમાં ભારે દુઃખ, ગરીબી અને અશાંતિ લાવી શકે છે? આજે હું તમને એવી જ અગત્યની વાત જણાવવા જઈ રહી છું, જેને જાણીને તમે પણ ચોંકી જશો. આ માહિતી અંત સુધી જરૂર સાંભળજો, કારણ કે કદાચ જો તમે પણ અજાણતા એવી ભૂલ કરતા હશો, જેના કારણે ભગવાન કૃપા અટકી રહી છે. ભક્તો, પુરુષોત્તમ માસને અધિક માસ પણ કહેવામાં આવે છે. હિન્દુ પંચાંગ મુજબ દર 3 વર્ષે એક વધારાનો મહિનો આવે છે, જેને ભગવાન શ્રી હરિ વિષ્ણુને સમર્પિત કરવામાં આવ્યો છે. પહેલાં આ મહિનાને કોઈ માન આપતું નહોતું, બધા તેને ત્યજી દેતા હતા. ત્યારબાદ આ માસ ભગવાન વિષ્ણુ પાસે ગયો અને પોતાના દુઃખની વ્યથા કહી. ત્યારે ભગવાન વિષ્ણુએ કહ્યું કે આજથી તો મારો પ્રિય માસ રહેશે અને દુનિયા તમને પુરુષોત્તમ માસ તરીકે ઓળખશે. ત્યારથી આ માસનું મહાત્મ્ય અનેક ગણું વધી ગયું. કહેવામાં આવે છે કે જે વ્યક્તિ પુરુષોત્તમ માસમાં સચ્ચા મનથી ભગવાનનું સ્મરણ કરે છે, તેના જીવનમાં મોટા મોટા સંકટો દૂર થઈ જાય છે. ગરીબી, દુર્ભાગ્ય, માનસિક તણાવ અને કુટુંબ કલેશ પણ ધીમે ધીમે સમાપ્ત થવા લાગે છે. પરંતુ સાથે સાથે શાસ્ત્રોમાં કેટલીક સાવધાનીઓ પણ જણાવવામાં આવી છે. જો આ નિયમોનું પાલન ન થાય તો પુણ્યના બદલે પાપનું ફળ મળવાનું શરૂ થાય છે. સૌથી પહેલી અને અગત્યની સાવધાની: ખોટું બોલવું અને કોઈનું દિલ દુભાવવું. ભક્તો, પુરુષોત્તમ માસમાં માણસે પોતાના વચન પર ખાસ નિયંત્રણ રાખવું જોઈએ, કારણ કે આ મહિને બોલાયેલો દરેક શબ્દ ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ આ સમયમાં ઝઘડા કરે, અપશબ્દ બોલે, ખોટું બોલે અથવા કોઈ નિર્દોષનું અપમાન કરે તો ભગવાન વિષ્ણુ તેની ભક્તિથી પ્રસન્ન થતા નથી. ઘણી વખત લોકો બહારથી પૂજાપાઠ કરે છે, પરંતુ અંદરથી ગુસ્સો, ઈર્ષ્યા, દ્વેષ રાખે છે. આવી ભક્તિનું ફળ મળતું નથી. એક પ્રાચીન કથામાં આવે છે કે ધનિક વેપારી દરરોજ મંદિર પાસે જતો, દાન કરતો, પરંતુ પોતાના નોકરો સાથે ખૂબ ખરાબ વર્તન કરતો હતો. પુરુષોત્તમ માસ દરમિયાન પણ તેણે પોતાના સ્વભાવમાં ફેરફાર ન કર્યો. થોડા સમયમાં તેના ધંધામાં ભારે નુકસાન થયું. પછી એક સંતે તેને સમજાવ્યું કે માત્ર પૂજા પૂરતી નથી, માણસનું હૃદય પણ શુદ્ધ હોવું જોઈએ. ત્યારબાદ તેણે સૌ સાથે પ્રેમથી વર્તન શરૂ કર્યું અને ફરીથી તેના જીવનમાં સુખ સમૃદ્ધિ આવી. બીજી મોટી સાવધાની એ છે કે તામસિક ભોજન અને ખરાબ આદતો. શાસ્ત્રમાં એ પણ કહેવામાં આવ્યું છે કે પુરુષોત્તમ માસ દરમિયાન માંસાહાર, દારૂ, તમાકુ, નશો અને અન્ય તામસિક વસ્તુઓથી દૂર રહેવું જોઈએ, કારણ કે આ મહિનો આત્માની શુદ્ધિ માટે છે. જે વ્યક્તિ આ સમયમાં પોતાની ઇન્દ્રિયો પર નિયંત્રણ રાખે છે, તેને અદ્ભુત માનસિક શાંતિ મળે છે. ઘણા લોકો કહે છે કે ભગવાન તો દિલમાં હોય છે, ખાવા પીવાથી શું થાય? પરંતુ શાસ્ત્રો અનુસાર ભોજનનો સીધો અસર મન અને વિચારો પર પડે છે. જેવું ખાશો તેવી વિચારસરણી બનશે. તેથી આ મહિને સાત્વિક ભોજન લેવું જોઈએ. વહેલા ઉઠવું, ભગવાનનું નામ લેવું, ગાયત્રી મંત્ર, વિષ્ણુ સહસ્ત્ર નામ અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો ખૂબ શુભ માનવામાં આવે છે. ત્રીજી અને સૌથી ભયંકર ભૂલ છે ગરીબ, વૃદ્ધ અને જરૂરિયાતમંદ લોકોનું સન્માન કરવું જોઈએ. ભક્તો, પુરુષોત્તમ માસમાં ભગવાન દરેક જીવનમાં વસે છે એવું માનવામાં આવે છે. જો કોઈ ભૂખ્યા માણસને ભોજન કરાવવામાં આવે, ગાયને રોટલી ખવડાવવામાં આવે, ગરીબોને દાન આપવામાં આવે અથવા વૃદ્ધોની સેવા કરવામાં આવે તો તેનો અપાર પુણ્ય મળે છે. પરંતુ કોઈ માણસ ગરીબોને હાંકી કાઢે, વૃદ્ધ માતા પિતાનું અપમાન કરે અથવા જરૂરિયાતમંદને મદદ કરવા ઇનકાર કરે તો
ભગવાનની કૃપા દૂર થઈ જાય છે. એકવાર એક ગરીબ વૃદ્ધ સ્ત્રી ભિક્ષા માગવા એક ઘરના દરવાજે ગઈ. ઘરવાળી સ્ત્રીએ તેને અપમાનિત કરીને હાંકી કાઢી. થોડા જ દિવસોમાં તે ઘરમાં સતત કલહ શરૂ થયો. પૈસાની તંગી આવી ગઈ. પછી એક સંતે કહ્યું કે તમે જે વૃદ્ધ સ્ત્રીને ઠુકરાવી હતી તે ભગવાનની પરીક્ષા હતી. ત્યારબાદ તેમણે ક્ષમા માગી, દાન કર્યું અને ફરીથી શાંતિ પ્રાપ્ત થઈ. ભક્તો, જો પુરુષોત્તમ માસમાં દાનનું વિશેષ મહત્વ છે, પરંતુ દાન હંમેશા પોતાની શક્તિ પ્રમાણે કરવું જોઈએ. કોઈને દેખાડવા માટે દાન કરશો તો તેનું ફળ ઓછું મળે છે. સચ્ચા મનથી કરેલું નાનું દાન પણ ભગવાનને પ્રિય લાગે છે. અન્નદાન, જળદાન, ગૌસેવા અને ધાર્મિક પુસ્તકોનું વિતરણ ખૂબ શુભ માનવામાં આવે છે. આ મહિને શક્ય હોય તો રોજ ભગવાન વિષ્ણુના મંદિરે જવું જોઈએ. જો મંદિર ન હોય તો ઘરે દીવો પ્રગટાવીને શ્રી હરિનું સ્મરણ કરવું જોઈએ. શ્રીમદ્ ભાગવદ્ ગીતામાં પણ તેનું વાંચન કરવું ખૂબ લાભદાયી ગણાય છે. ઘણા લોકો આ સમયમાં ઉપવાસ પણ રાખે છે, પરંતુ ઉપવાસનો અર્થ માત્ર ભૂખ્યા રહેવું નથી. સાચો ઉપવાસ એટલે મનને ખરાબ વિચારોમાંથી દૂર રાખવો. ભક્તો, આજકાલ લોકો સોશિયલ મીડિયા અને દુનિયાના મોહમાં એટલા ફસાઈ ગયા છે કે ભગવાનને યાદ કરવા માટે સમય જ નથી આપતા. પરંતુ પુરુષોત્તમ માસ આપણને જીવનનો સાચો અર્થ સમજાવે છે. પૈસા, સંપત્તિ અને વૈભવ બધું અહીં જ રહી જવાનું છે. માણસ સાથે ફક્ત તેના કર્મો જાય છે. કહેવાય છે કે આ મહિને જો કોઈ વ્યક્તિ દિલથી પસ્તાવો કરીને ભગવાન પાસે માફી માંગે તો તેના જૂના પાપો પણ ધીમે ધીમે નષ્ટ થવા લાગે છે. એટલે જ સંતો કહે છે કે પુરુષોત્તમ માસ આત્માને બદલવાનો મહિનો છે. હવે તમને એક અત્યંત રહસ્યમય વાત જણાવીએ. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે પુરુષોત્તમ માસ દરમિયાન રાત્રે સૂતા પહેલાં જો કોઈ વ્યક્તિ ભગવાન વિષ્ણુનું સ્મરણ કરીને ઓમ નમો નારાયણ મંત્રનો 108 વખત જપ કરે તો તેના ઘરમાંથી નકારાત્મકતા દૂર થવા લાગે છે, મન શાંત રહે છે અને ખરાબ સપનાઓ પણ આવવાનું બંધ થાય છે. આ ઉપરાંત ઘરમાં દર ગુરુવારે ઘીનો દીવો પ્રગટાવવો ખૂબ શુભ માનવામાં આવે છે. તુલસીજી પાસે દીવો કરવાથી ભગવાનની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. તુલસી વિના વિષ્ણુ પૂજા અધૂરી માનવામાં આવે છે. ભક્તો, એક વાત હંમેશા યાદ રાખજો, ભગવાનને મોટા ચડાવવા કે પૈસા નથી જોઈતા, તેમને સચ્ચી ભક્તિ જોઈએ છે. જો તમારું હૃદય શુદ્ધ છે, તમે બીજાનું ભલું વિચારો છો અને સચ્ચા મનથી ભગવાનનું નામ લો છો, તો ભગવાન તમારી દરેક મુશ્કેલી દૂર કરી શકે છે. ઘણા લોકો પૂછે છે કે પુરુષોત્તમ માસમાં શું કરવું જોઈએ? તો શાસ્ત્રો મુજબ સવારે વહેલા ઉઠવું જોઈએ. અને જો ભક્તો આગળ શું આવે છે તે જાણવા માટે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. તો શાસ્ત્ર મુજબ સવારે વહેલા ઉઠવું, સ્નાન કરીને ભગવાનનું ધ્યાન કરવું, મંત્ર જપ કરવો, દાન કરવું, વૃદ્ધોનો આશીર્વાદ લેવો અને ખોટા કાર્યોથી દૂર રહેવું. આ મહિનામાં શક્ય હોય તો એક સમય સાત્વિક ભોજન લેવું જોઈએ. ઘરમાં શાંતિપૂર્ણ વાતાવરણ રાખવું જોઈએ. પરિવાર સાથે ભગવાનનું ભજન કરવું જોઈએ. ખૂબ શુભ માનવામાં આવે છે. અને ભક્તો, અંતમાં એક વાત જરૂર કહીશું. જીવનમાં સુખ અને દુઃખ તો આવતા જ રહેશે, પરંતુ ભગવાન પર વિશ્વાસ રાખનાર વ્યક્તિ ક્યારેય અંદરથી તૂટતો નથી. માટે જ પુરુષોત્તમ માસ આપણને ધીરજ અને ભક્તિ, સચ્ચાઈનો માર્ગ શીખવે છે. તો ભક્તો, આ વિડીયો તમને જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.
જો તમે પણ ઈચ્છો છો કે તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે તો આ પવિત્ર મહિનામાં આ 3 સાવધાની જરૂર રાખજો. કોઈનું દિલ ન દુભાવવું, તામસિક વસ્તુઓથી દૂર રહેવું અને ગરીબો તથા વૃદ્ધોનું સન્માન કરવું. કહેવાય છે કે જે વ્યક્તિના આ નિયમોનું પાલન કરે છે તેના જીવનમાં ભગવાન વિષ્ણુની કૃપા વરસવા લાગે છે. બંધ ભાગ્યના દરવાજા પણ ખુલી જાય છે અને જીવનમાં નવી આશાનો પ્રકાશ આવે છે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી હરિવિષ્ણુ. જો દોસ્તો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. જય શ્રી કૃષ્ણ, જય હરે, રાધે રાધે.